હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ, જય સોમનાથ। હું છું મેહુલ બારૈયા। સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં। અત્યારે અમે સોમનાથમાં છીએ। સવારે નાહી ધોઈને નાસ્તો કરીને સોમનાથ દાદાના દર્શન કરવા માટે નીકળી ગયા છીએ। અત્યારે જઈ રહ્યા છીએ સોમનાથ દાદાના દર્શન કરવા માટે। બધા મિત્રો આગળ ચાલ્યા જાય છે। તો મિત્રો આપણે પહેલા જૂના સોમનાથ મંદિરના દર્શન કરવા ગયા હતા। ત્યાં અભિષેક પણ કરવા દે છે અને પૂજા પણ કરવા દે છે। અત્યારે જૂના સોમનાથ મંદિરના દર્શન કરીએ, અત્યારે પાછા જઈએ છીએ મંદિરે દર્શન કરવા। તો મિત્રો અત્યારે દર્શન કરીને આવી ચૂક્યા છીએ બહાર। ફોન પાછો જમા કરાવ્યો તો પાછો લઈ લીધો છે। અહીંયા આપણા મિત્રો પાડી રહ્યા છે બધા ફોટા સોમનાથ મહાદેવના। પાછળ મંદિરના ફોટા પડે, પાછળ મંદિર દેખાઈ રહ્યું છે। તો મિત્રો અત્યારે ચેકઆઉટ કરીને નીકળી ચૂક્યા છીએ। હવે અહીંથી જઈશું જુનાગઢ। જુનાગઢ જવા માટે વેરાવળ સ્ટેશન પર જવું પડશે। ત્યાંથી 11:50ની ટ્રેન છે, સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ। તો મિત્રો તમે જ્યારે સોમનાથમાં આવો ત્યારે જમવા માટે અને રહેવા માટે ડોરમેટરીની સુવિધા છે। મંદિરની આસપાસ કોઈને પૂછશો તો એ ડોરમેટરીની ક્યાં છે એ બતાવી દેશે। જમવા માટે અહીં હોટલ કરતાં અહીંયા જે નિઃશુલ્ક પ્રસાદી ભોજન સોમનાથ મંદિર દ્વારા આપવામાં આવે છે, એક્ઝિટ ગેટથી એકદમ બાજુમાં સોમનાથ પ્રસાદ અન્ન ક્ષેત્ર છે। ત્યાં નિઃશુલ્ક પ્રસાદી ભોજન આપવામાં આવે છે। બહાર તમે પૈસા લઈને ખાશો એની કરતાં પણ સારું મળે છે। બહાર પૈસા દઈને ખાશો એની કરતાં સારું છે, ક્વોલિટીમાંય સારું છે અને શુદ્ધ અને સાત્વિક ભોજન મળે છે। ત્યાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી, પણ તમે તમારી યથાશક્તિ પ્રમાણે જે દાનપાત્રમાં નાખવું હોય તે નાખી શકો છો। બાકી બહાર જમવા જાઓ તો તમારે એક જણાના 100 રૂપિયા આજુબાજુ તો થશે જ છે। તો તમારે જે યથાશક્તિ પ્રમાણે નાખવું એ નાખી દેવું, ન નાખો તો અહીંયા કોઈ ફરજિયાત છે નહીં। બાકી ડોરમેટરીની સુવિધા, ડોરમેટરી આ સર્કલથી ડાબી બાજુ વળો, સેજ આગળ જાઓ એટલે જમણી બાજુમાં એક ત્યાં બોર્ડ મારેલું છે, ત્યાં ડોરમેટરીની પણ સુવિધા છે। તો મિત્રો સોમનાથ મંદિરથી સામેના રોડ પર શ્રી સોમનાથ ટ્રસ્ટ યાત્રી માહિતી અને સુવિધા કેન્દ્ર છે। ત્યાંથી અહીં ડોરમેટરી તરફ જવાનો રસ્તો છે। ડોરમેટરીમાં નોન એસીના 100 રૂપિયા અને એસી રૂમના માત્ર 200 રૂપિયા છે 24 કલાકના। 10 વાગ્યાનો ચેકઆઉટ ટાઈમ હોય છે અહીં, જ્યાં ટોયલેટ અને બાથરૂમ કોમન હોય છે, પણ બાકી બધી સુવિધા એક નંબર હોય છે। બહાર તમે જાશો રહેવા તો 1000 થી 1200 રૂપિયા એક દિવસનો ચાર્જ થશે। તેથી બહાર કરતાં અહીંયા ડોરમેટરીમાં રહેવાનો લાભ લેવો, જેથી તમારી યાત્રા ઓછા બજેટમાં પણ પૂર્ણ થઈ જશે। મિત્રો અત્યારે વેરાવળ રેલવે સ્ટેશન જવા માટે રિક્ષાનું પૂછ્યું છું। રિક્ષાવાળા ભાઈએ કીધું એક જણાના 30 રૂપિયા, પણ એક રિક્ષામાં 3થી વધારે બેસાડવામાં નહીં આવે। અમે 7 જણા હતા તો 3થી વધારે ન બેસાડે, તમારે 3 રિક્ષા કરવી પડે અલગ અલગ। આવ્યા તો 7 આવ્યા હતા, અત્યારે એમ કહે કે નિયમ ફરી ગયો। આ રિક્ષાવાળાનું થોડુંક આવી રીતે છે। બીજા દાદા રિક્ષાવાળા તૈયાર થયા હતા, પણ સામે બીજા રિક્ષાવાળાએ ના પાડી, એટલે એણે દાદાએ પણ ના પાડી દીધી આપણને લઈ જવાની। આ એની ચોખ્ખી આ કહેવાય ને કે આ તો ખોટી વાત જ કહેવાય। રિક્ષાવાળા આવી રીતે કરે એ આ રિક્ષાવાળાનો ત્રાસ જ કહેવાય એક પ્રકારનો।
કે 3 થી વધારે બેસાડવામાં નહીં આવે. આવીએ તો આપણે લેતા હોય, અત્યારે ગરજના ભાવ લે જાય ત્યારે. તો મિત્રો અત્યારે અમે પહોંચી ચૂક્યા છીએ વેરાવળ સ્ટેશન પર. રિક્ષામાં આવ્યા, 200 રૂપિયા ભાડું લીધું હતું. ઘણા રિક્ષાવાળાએ ના પાડી 3 થી વધારે નહીં લઈ જાય, કેમ કે ઉપરથી ભીં છે એમ કહેતા હતા. અત્યારે તો આવી ગયા તો 7 જણા એક રિક્ષામાં 200 રૂપિયા લીધા, કામ થઈ ગયું. નકર 2 રિક્ષાનું કહેતા હતા 807. તો મિત્રો અત્યારે ટિકિટ લઈને આવી ચૂક્યા છીએ સ્ટેશન પર. ટિકિટ એક જણાના 45 રૂપિયા છે, કારણ કે સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ ટ્રેન છે એટલે અહીંથી જુનાગઢ સુધીના 45 રૂપિયા છે. 7 જણાના 315 રૂપિયા લીધા છે. બાકી હર્ષરાજભાઈની નાસ્તો લેવા ગયા છે અત્યારે. નાસ્તો લઈને આવે એટલે આપણે જનરલ કોચ તો આપણો બહુ આગળ છે, ત્યાં સુધી જઈશું નાસ્તો લઈને આવે એટલે. મિત્રો હજી હર્ષદભાઈની આવ્યા નથી, ત્યાં સુધી અમે પાણીના બોટલ ભરવા માટે જઈ રહ્યા છીએ. પાણીની બોટલ ભરીને પછી આવે એટલે આપણા જનરલ કોચમાં બેસી જઈશું. આમાં ઠંડક જો આવે, બાયણા પાસે નીકળ્યા થાય. એસી કોચ કેવો હોય એ આપણે જોઈએ. મિત્રો 3 ટાયર એસી કોચ છે. આમાં સાઈડમાં ઉપર નીચે 3 સીટ આવે છે અને સાઈડમાં ઉપર નીચે 2 સીટ હોય. એસી કોચમાં બ્લેન્કેટ આપે, તકિયો આપે અને ચાદર આપે છે, બેડશીટ. बस अभी धुआं नहीं निकल रहा है, देख लेना पहले। नहीं अभी धुआं नहीं निकल रहा है। सलीम भाई, हाँ भाइया एक और लेके अनुज अनुज लेके आऊँ दूसरा। आने दूसरा है पत्थर है ना, मैं डर भी गया था। नाक में करी जाए लगा हुआ यार।
खिड़की बंद है, दरवाजा बंद कर। કાકા ભાઈનું બંધ કરજો ને इसको बंद कर, ये काम कर। બંધના સ્ટેશનની આગળ શું કઈ અવાજ આવ્યો તો અહીંયા અવાજ આવ્યો તો કઈ ફટકાવ છે વેરાવળ બાંદ્રા સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ જનરલ કોચ ટ્રેન નંબર 19215 વેરાવળ બાંદ્રા એક્સપ્રેસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ એના પ્રથમ જનરલ કોચમાં કંઈક સ્પાર્ક થયું હતું જેના લીધે વધારે પડતો સ્પાર્ક થયું હતું એટલે ત્યાં ગાડી ઊભી રાખવી પડી હતી બંધના સ્ટેશનની આગળ ત્યારબાદ અત્યારે સ્પીડ હાવ ધીમી ચાલે છે વધારે સ્પીડે ચાલતી નથી જૂનાગઢ સ્ટેશનમાં એનું કંઈક નિવારણ કરશે શેના લીધે સ્પાર્કિંગ થયું હતું એનું કારણ હજી જાણવા મળ્યું નથી એનું કારણ જાણવા મળશે તો એનું માહિતી આપશું મિત્રો આ બાજુ જ છે જો મીટર ગેજ તેદી જોવા નહોતી મળી આજે જોવા મળી છે વેરાવળ અમરેલી જુનાગઢ પાંચ ડબ્બાની ટ્રેન છે શરૂ થોડી ઉતરે હાવ આગળ વહી જાય તો મિત્રો આપણે જુનાગઢ સ્ટેશન પર પહોંચી ચૂક્યા છીએ જે ડબ્બામાં સ્પાર્ક થયું હતું એનું કારણ હજી જાણવા નથી મળ્યું અત્યારે હવે જુનાગઢથી હવે આગળનો વ્લોગ બીજા વિડીયોમાં બનાવશું આ વ્લોગ અહીં પૂરો કર્યો જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ ત્યારે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી જય દ્વારકાધીશ